શિસ્તબદ્ધ પાર્ટી ભાજપમાં આ વખતે જબરું થઈ રહ્યું છે। ચૂંટણીમાં ફોર્મ ભરવા આડે માત્ર ગણતરીના કલાકો બાકી હોય અને દાવેદારો નક્કી નથી કરી શકતા કે તેમાંથી કોણ ઉમેદવાર છે। દરેક શહેરમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે। અનેક જૂના જોગીઓને પડતા મુકાઈ રહ્યા છે અને સ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઈ છે કે કોઈ જે થોડા દિવસ પહેલા શહેરના મેયર હતા એમને કાટલું ચાલીને બહાર લઈ જવામાં આવી રહ્યા છે અને ભાવનગરના પૂર્વ મેયર કહે છે કે ભાઈ સંગઠનના માણસો ચૂંટણી લડી શકતા હોય તો હું કેમ નહીં, મારે પણ લડવું છે, પરંતુ ભાજપના નેતાઓ એમને કાર્યાલયમાંથી બહાર મૂકી આવે છે કાટલું ઝાલીને। તો આ તરફ વડોદરામાં પણ એક મહિલા નેતા છે કે જેણે વિડીયો બનાવ્યો છે અને કહી દીધું છે કે હું 12 વર્ષથી ભાજપની મિટિંગોમાં હાજર રહું છું, બેઠકોમાં હાજર રહું છું, કાર્યક્રમો કરીએ છીએ, કાર્યક્રમોમાં હાજરી આપીએ છીએ, પરંતુ જ્યારે ટિકિટ આપવાનો વારો આવે છે ત્યારે એમના મળતિયાઓને જ આપવામાં આવે છે। નેતાઓની પત્ની ટિકિટ લઈ જાય છે। મહિલા નેતાનું કહેવું છે કે જો મહિલાઓના નામે તમામ નેતાઓની પત્નીઓને જ ટિકિટ આપવાની હોય તો પછી આ બધા નાટક શા માટે આ નાટક થઈ રહ્યા છે? તો આ બાજુ બીજી ધારા એ વહે છે કે કોઈ આઈપીએસ અધિકારી આગલી રાતે રાજીનામું આપે છે, ભાજપમાં જોડાય છે અને બીજે જ દિવસે ભાજપની ટિકિટ મળી જાય છે। સુરેન્દ્રનગરમાં જે કાર્યકર્તા ભાજપ માટે લડતો રહ્યો છે, મહેનત કરતો રહ્યો છે, એ બાજુ પર રહી ગયો છે અને જે કહેતા હતા કે સુરત દાદો આથમનો કે તો પણ હું ભાજપમાં નહીં જોડાવ, એવા રાજુ કરપડાને જિલ્લા પંચાયતની ટિકિટ મળી જાય છે। આ સ્થિતિ મોટાભાગના જિલ્લાઓની છે કે જ્યાં સમીકરણો સેટ કરવા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓને કોરાણે કરી દેવામાં આવ્યા છે અને લાભાર્થી દાવેદારો સીધા જ ઉમેદવાર બની ગયા છે।